નાંદોદની બેઠક પર કોંગ્રેસ અને આપના ઉમેદવારોને બીજેપી દ્વારા ધમકાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો આમ આદમી પાર્ટીના નિરંજન વસાવાએ લગાવ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા નાનોદ તાલુકાની ઉમરવા તાલુકા પંચાયત સીટ કોંગ્રેસ ઉમેદવાર નયનાબેન આશીષભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના નાનોદ તાલુકાના ઉમરવા સીટ, પોઈચા સીટ, વાગેથા સીટના તેમજ નગરપાલિકાના ઉમેદવારોને ગઈકાલથી જ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકીય આગેવાનોના પાર્ટીઓના હોદ્દેદારો દ્વારા ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે તેમજ તેમના ઘરે જઈને એમની પર અલગ અલગ પ્રકારનું માનસિક રીતે ટોર્ચર કરી અને પૈસાની લોભ લાલચ આપી ફોર્મ પરત ખેંચવાના પ્રયત્નો કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી જો ખરેખર 30 થી 35 વર્ષ સુધી ખૂબ સારા કામ કર્યા હશે તો પછી આ કિડનેપ કરવાની કામગીરી એમને ક્યારથી ચાલુ કરી છે। આજે નેશનલ લેવલની પાર્ટીએ પણ આમ આદમી પાર્ટીથી ડરી ગયેલી છે। આજે સંવિધાનમાં સ્પષ્ટ જણાવેલ છે કે દેશમાં કોઈપણ વ્યક્તિ લોકશાહી દેશમાં ઉમેદવારી કરી શકે છે, તો પછી આવું ડરાવવાનું ધમકાવવાનું શા માટે? જો સારા કામ કર્યા હશે તો પ્રજા તમને મત આપશે। તે માટે નર્મદા જિલ્લાના પ્રશાસન અને ચૂંટણી અધિકારીઓને અમારી તમામ જિલ્લાની પ્રજા તરફથી નમ્ર વિનંતી છે કે કોઈપણ ઉમેદવારને ડરાવી ધમકાવી અને ફોર્મ પરત ખેંચવામાં દબાણ લાવવામાં ના આવે તેમ જણાવ્યું હતું। અત્યારે 1 વાગ્યાનો સમય છે। આ 1 વાગ્યાના સમય દરમિયાન અત્યારે ભાજપના આગેવાનો અત્યારે એક ગાડી લઈ અને કોંગ્રેસના જે નયનાબેન આશીષભાઈ વસાવા એમને ગઈકાલના એ લોકોએ હાઈજેક કર્યા હતા અને અમારા પણ 3 થી 4 ઉમેદવારોને આ લોકોએ ગઈકાલના હાઈજેક કર્યા છે। એ વાગેથા સીટનો ઉમેદવાર હોય, આમ આદમી પાર્ટીના વાગેથા સીટનો હોય, ઉમરવા સીટનો હોય કે પોઈચા સીટનો હોય, ભારતીય જનતા પાર્ટીએ જો ખરેખર 30 થી 35 વર્ષથી જો કામગીરી સારી કરી હોય તો પછી તમે આ ઉમેદવારોને ડરાવવા ધમકાવવાના અને આ લોભામણી જે જાહેરાતો આપી એમને કિડનેપ કરવાનો સિલસિલો તમે ક્યારથી ચાલુ કર્યો છે? અમારા રાજપીપળા નગરપાલિકામાં 21 કેન્ડિડેટો ઊભા છે, એમાંથી પણ 4 કેન્ડિડેટને અમે ગઈકાલના સાંજના એ કર્યા છે। મારા ઘરે 150-200 માણસો નગરપાલિકામાંથી મોકલે, અમારા ગિરિરાજસિંહ ગોહિલ નાંદોદ તાલુકાના પ્રમુખ છે એમના ઘરે મોકલે, તો આ રાજનીતિ કઈ તરફ જઈ રહી છે? અત્યારે ઘણા બધા અમારા કેન્ડિડેટના ઘરે પોલીસ શોધખોળ કરે છે। તો નર્મદા પોલીસને પણ અમારે નમ્ર વિનંતી છે કે સંવિધાનમાં અધિકાર આપ્યા છે કે કોઈ પણ માણસ આ ભારત દેશમાં ચૂંટણી લડી શકે છે। તો અત્યારે જો ભારતીય જનતા પાર્ટી ખરેખર અહીંયા ગાડી બોખલાઈ ગયેલી છે એટલા માટે આ સિલસિલો એમણે ચાલુ કર્યો છે। તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રીઓને પણ કહેવા માંગીએ છીએ, જો ખરેખર જો તમે વિકાસના કામો કર્યા છે તો તમે ડરાવા ધમકાવાના અને આવી રીતે કોઈ કેન્ડિડેટને ઉચકી જવાના આ બધા તમારા એ તાઇફાઓ બધા બંધ કરો। તમારે લડવું હોય તો સામી છાતીએ આપણે ઉમેદવારોએ ઉમેદવારી કરી છે, એ લોકોને શાંતિપૂર્ણ લડવા દો। સામે અત્યારે કોંગ્રેસમાં શું થઈ રહ્યું છે? અત્યારે શું જોયું તમે? અત્યારે 5 મિનિટ પહેલા જ અહીંયા ગાડી મામલતદાર ઓફિસે મોડું બાંધીને નયનાબેન આશીષભાઈ વસાવા જેઓ ઉમરવા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર છે કોંગ્રેસમાંથી, તો તેમને પણ ભારતીય જનતા પાર્ટીના 4-5 આગેવાનો એમને ગાડીમાં લઈને આવ્યા। અહીંયા ગાડી કોંગ્રેસની ટીમ અને આમ આદમી પાર્ટીની ટીમ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી હાજર છે, કેમ કે અમારા ઉમેદવારોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે, એમને ખોટી લોભામણા પૈસાની જાહેરાત લાભો લાલચો આપવામાં આવી છે। એટલે ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, ચૂંટણી લડવી હોય તો સંવૈધાનિક રીતે આપણે બધા લડીએ। હાર જીત તો થવાની જ છે, એ સમય બતાવશે। તમે ખરેખર 30-35 વર્ષમાં કામગીરી ખૂબ સારી કરી હશે તો પ્રજા તમને મત આપવાની જ છે।